નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, જેને રોકવા માટે આ વર્ષે શાસકો અને અધિકારીઓ અત્યારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને વહેતી બનાવવા માટે શહેરના તમામ 4 ઝોનમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 2 અંતર્ગત સમા કેનાલ રોડ પર આવેલી ભૂખી કાંસનું મેયર ગીતા મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન વર્ષા વ્યાસ અને સ્થાનિક કોર્પોરેટરોની ટીમ દ્વારા સરપ્રાઇઝ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન નેચરલ ડ્રેનેજ લાઇન સમાન આ કાંસની આસપાસ થયેલા દબાણો, કાંસની અંદર જમા થયેલી માટી અને પ્લાસ્ટિકના કચરાને દૂર કરવાની કામગીરીનું લાઈવ એસેસમેન્ટ કરાયું હતું. મેયર ગીતા મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસે ભવિષ્યમાં આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે ચોક્કસ એક્શન પ્લાન મુજબ કામ કરવા માટે વહીવટી સ્ટાફને તાકીદ કરી હતી. આજે વોર્ડ નંબર 2માં છીએ અને વોર્ડ નંબર 2ના કાઉન્સિલરોને તેમજ પ્રમુખ અને મંત્રીઓને પણ સાથે બોલાયા છે, કેમ કે વોર્ડ નંબર 2 એટલે મારા માટે એક નવો વિસ્તાર છે. એટલે મારે માટે એટલે એ લોકોને વધારે અનુભવ છે કે રહીશોની શું સમસ્યા છે અને શું, કેમ કે એ લોકોને પણ કમ્પ્લેન વધારે આવતી હોય છે. એટલે અને વરસાદના લીધે જે પાણીની સમસ્યા થાય છે, તો પહેલાં તો હું એ લોકો સાથે ચર્ચા કરી અને આજે કાંસને ક્લીન સફાઈ થઈ રહી છે એના કામગીરી પર થોડું ધ્યાન આપ્યું છે અને આ જેટલી ઝડપી બને અને વરસાદ પહેલાં કામગીરી પૂરી થાય એની તકેદારી રાખીશું. સૂચનમાં એવું છે હા, એ લોકોને એટલું કહ્યું કે જ્યાં સફાઈ થાય છે તો ઠેર ઠેર કચરા પડી રહેલા હોય છે, તો સ્વચ્છતાનું પણ આપણે એટલું બધું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે પાછું તમે ઢગલા આપણે વડોદરાને એક શું કહેવાય સ્વસ્થ સુંદર રાખવાનું છે, તો પછી મેં કાચ સાફ કર્યા પછી ઢગલા જો એમને એમ રહેશે કે શું કહેવાય ગટરોની ક્લિનિંગ બી થાય છે, એના બી ઢગલા જો બહાર એમને રહેશે તો પછી એનો કોઈ મતલબ નથી. એટલે એના માટે તકેદારી રાખવાની તો અમે જાણ કરી દીધી છે. અત્યારે અમે વોર્ડ નંબર 2ના સ્ટાઇફંડ આગળ ઊભેલા છે, જે ભૂખી કાંસ અહીંથી પસાર થાય છે અને વોર્ડ 1માંથી નીકળતું છાણીનું પાણી વોર્ડ 2માં આવે ને પાછું વોર્ડ 1માં એનો નિકાલ થતો હોય. ભૂખી કાંસ એ ઘણી બધી સોસાયટીને જો પાણી ભરાય તો એને કનેક્ટિવિટી આની સાથે પેલી હોય છે, માટે ભૂખી કાંસની સફાઈ આ કાંસની ખૂબ જરૂરી છે. ગયા વર્ષે પણ ઘણા બધા સૂચન જ્યારે પાણી ભરાણા ત્યારે અમારા સૌ સાથે મળીને સૌ કાઉન્સિલરોએ મૂકેલા હતા. એ કામગીરી તો પૂર્ણતાને આરે, જેમ કે કેનાલ છે ની ડાબી સાઈડ જમણી સાઈડ બે બાજુ પાઇપલાઇન મોટી કરવી, ખોદીને ઊંડી કરવી, કામગીરી તો થયેલી છે, પણ એની સાથે હવે જે સફાઈ છે એ કેટલું થયું છે એને જોવા માટે આજે મેયર શ્રી અને 5 પદાધિકારી આવ્યા છે. હું જ આ વોર્ડની કાઉન્સિલર પણ છું, પણ અમારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ પટેલ, દામજીભાઈ, ધ્રુવિતાબેન અને સાથે સંગઠનની ટીમ, લોકલ માણસો, આજુબાજુના રહીશો પણ અમારા સાથે છે અને દરેકને લગતા જે પ્રી મોન્સૂનમાં કામગીરી હજી પણ ડેબ્રિજ ઉઠાવવો છે, હજી બી બાજુમાંથી શું કરી શકાય એવું છે, એ બધી જ અધિકારીને સૂચના આપેલી છે. પ્રી મોન્સૂન અમારા માટે પ્રાયોરિટી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.